નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. બળજબરીથી દુષ્કર્મ આચર્યું. નોકરીની લાલચ આપી શહેરની દલિત યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યું. ભાવનગર શહેરમાં રહેતી એક યુવતી રાજુલાના શખ્સ સાથે 2 વર્ષથી મિત્રતાના સંબંધે બંધાયેલ હોય, જેમાં આરોપી યુવકે યુવતીને નોકરીની લાલચ આપી થિયેટરમાં પિક્ચર દેખાડી નોકરી માટે વાતચીત કરવા હોટલમાં લઈ ગયો હતો, જ્યાં યુવતીને દલિત છો તેમ કહી યુવતી સાથે બળજબરીથી દુષ્કર્મ આચરી યુવતીને હોટલમાં મૂકી આરોપી યુવક ફરાર થઈ ગયો હતો. જે બાદ રાજુલાના શખ્સ વિરુદ્ધ દલિત યુવતીએ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે યુવતી છેલ્લા ઘણા સમયથી ભાવનગર ખાતે એકલા રહી સરકારી નોકરીની તૈયારી કરતી હોવાનું પોલીસ સૂત્રે પાસેથી જાણવા મળ્યું છે. ભાવનગર ખાતે રહી સરકારી નોકરીની તૈયારી કરતી દલિત યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે યુવતીને રાજુલા ખાતે રહેતો ભાવેશ કોટલિયા સાથે છેલ્લા ઘણા સમયથી મિત્રતાના સંબંધો બંધાયેલા છે અને અવારનવાર તેની સાથે ફોનમાં વાતચીત થતી હોય, ત્યારે યુવતીએ ભાવેશ કોટલિયાને તેના લાયક કોઈ નોકરી હોય તો જણાવવા માટે કહેલ હતું. જેમાં ગત તારીખ 9/12ના રોજ ભાવેશે યુવતીને ફોન કરી કહેલ કે તારે નોકરી કરવી હોય તો કાલે રૂબરૂ મળજે તેમ કહેતા ગત તારીખ 10/12ના રોજ યુવતીને હિમાલયા મોલ પાસે બોલાવી હતી, જ્યાં ભાવેશ કોટલિયા, ભાવેશનો ભાણિયો અને યુવતી સહિત ત્રણેય પ્રથમ થિયેટરમાં પિક્ચર જોવા ગયા હતા અને ત્યારબાદ ભાવેશની મિત્રની હોટલ વાઘાવાડી રોડ પર આવેલ SD9 હોટલમાં રૂમ નંબર 402માં નોકરીની વાતચીત માટે ગયો હતો, પરંતુ હોટલ લઈ જઈ યુવતીને તું ઢેડ છો તે મને ખબર ન હતી તેમ કહી ભાવેશ કોટલિયાએ યુવતીને હાથ પકડી ધક્કો મારી બેડ પરથી નીચે પછાડી દઈ વાળ પકડી ફરી બેડ પર સુવડાવી બળજબરીથી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચરી હોટલમાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદ દલિત યુવતીએ રાજુલાના ભાવેશ કોટલિયા વિરુદ્ધ નીલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ સિટી DYSP RR સિંઘલ ચલાવી રહ્યા છે. યુવતીએ દુષ્કર્મ બાદ સર્ટીમાં ખસેડાઈ ભાવેશ કોટલિયા નામનો શખ્સ યુવતીને હોટલમાં લઈ જઈ બળજબરીથી દુષ્કર્મ આચરી ફરાર થયો હતો. જે બાદ યુવતીને બ્લીડિંગ શરૂ થઈ જતાં યુવતી હોટેલેથી નીચે ઉતરી 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને સર્ટી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.